મારા ગુરુભાઈ ગુરુબહેનો માતાઓ તથા બાળ ગોપાલ જે કઈ આજે આપણે સૌ ભેગા થયા એ બાપાની કૃપા છે ને આજનો મહોત્સવ ગુરુ પૂર્ણિમા ગુરુ અને શિષ્યનો જે નાતો છે એ આદિ અનાદિથી ચાલતો આવેલો છે. એટલે મહાપુરુષોને કહેવું પડે, સંતોને, કે गुरु समाना शिष्य में शिष्य को लग रहा है ने विसराया विसरे नहीं, एक आत्मा અને દો દેહ. જો સદગુરુ આપણને શું કરાવે? સદગુરુ મળે તો શું જ્ઞાન આપે? એકરૂપતા. એટલે બાબા કહેતા, ભાઈ જે તું છે એ જ હું છું અને એ જ સર્વમાં છે. અહીંયા કોઈ નોખું નથી. પણ આ વસ્તુ સમજાઈ જાય તો, અનુભવમાં આવે તો. બાકી જ્ઞાની તો બહુ છે બધા, એને શું કરવાનું? કોઈ મતલબ નહીં. માલ વગરની દુકાનમાં ખોટા બોર્ડ મારીને એ કરવું કોઈ મતલબ નહીં. પણ જેને સદગુરુ ભેટ્યા બસ એનું માનવ છે. સમજવાની વસ્તુ છે. આવા સદગુરુ તરણ તારણહાર બાલુરામ સ્વામી મળ્યા, બાબા મળ્યા. અને જે ગુરુ પૂનમ છે એટલે મહાપુરુષો એની તરફ ઇશારો આપે. આ તો આદિ અનાદિથી વ્યાસ ભગવાન વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે. જ્યારે વ્યાસ ભગવાને 18 ઉપનિષદો લખ્યા, 18 શાસ્ત્ર લખ્યા, એક ગ્રંથમાં 18 ભગવાન મૂક્યા અને ગુચાયા. ઈશ્વર એક જ છે, ભગવાન એક જ છે, પ્રભુ એક જ છે. આ તો એ જ પૂછવાયા એટલે હલવાયા કે હવે મારે શું કરવું? ત્યારે નારદ મુનિ આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ આપણી જાતિઓને આ ગ્રંથો તમે લખેલા એ કામ લાગશે. એમનું પેટીયું રડવા માટે આ રવા દેવો, એને બાળતા નહીં. ત્યારથી આ વસ્તુ ચાલી આવેલી છે. અને 18 ગ્રંથોમાં લોકો વાંચીને કલોહોલ મચી ગયો કે આવું પવિત્ર જ્ઞાન કોણે લખ્યું? વેદમ વ્યાસે. એટલે વ્યાસની પૂજા કરવા આવ્યા. એટલે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. આગળથી રીત ચાલતી આવેલી. ધીરે ધીરે બાબા કહેતા ઘણી વાર કે ભાઈ અમે નાના હતા ને ત્યારે અમારી શાળામાં, નગર પ્રાથમિક શાળામાં, ગામની સ્કૂલમાં આ ગુરુ પૂર્ણિમાની રજા આપતા. પણ હવે આ ભૌતિક જમાનાને લઈને એ રજા બંધ થઈ ગઈ. એનું માધ્યમ હતું, એનું મહત્વ હતું. ધીરે ધીરે અલિપ્ત થવા માંડ્યો. સડી તોરણ પર એ બાજુ ઇશારો કરે કે દેશ ફરી વદેશ ફરી જોયા લક્ષચાર, દેશ ફેરી વદેશ ફેરી માનવ જોયા લક્ષચાર. જેને જોઈને મારા નયના ઠરે એવા સંતોના, એવા મહાપુરુષોના આ પૃથ્વી પર દુકાળ પડ્યા છે. ઘણા માણસો માનવીઓ જોયા, પણ જેને જોઈને આપણા નૈણા ઠરી જાય એવા મહાપુરુષોના, એવા સંતોના
આ પૃથ્વી પર દુકાળ પડવા માંડ્યા છે અને કહે કે સુદાને સંલક્ષણા જેના હાડમાં ન હોય હલકી વાત એવા નરને કેમ મોડા મળીએ મારો જાય સ્વર્ગા પૂર્ણો સાથ કે જેના દિલમાં સુધા અને સુલક્ષણા જેના હાડમાં ન હોય હલકી વાત એવા નરને કેમ મોડા મળીએ જાય મારો સ્વર્ગાપુરનો સાથ મારો સાથ જાય સ્વર્ગાપુર સુધીનો એવા નરને સેવી લેવાના જીવનમાં મળ્યા હોય તેવા નરને સેવી લેવાના સદગુરુ બાલુરામ સ્વામી ભેટ્યા બાબાએ જ્ઞાન આપ્યું એની કૃપા પ્રસાદી તમારા મારી તો કોઈ અવકાશ નહીં આમાં આપણી ચાંચ ની ડૂબે બીજાની તો વાત અલગ છે ચાંચ ની ડૂબે પણ આ સદગુરુની કૃપા બાકી બધું ઉપરથી જાય આ જ્ઞાન એવું છે ને આમાં તો જ્ઞાનીએ ગોઠા ખાડા જો અભિમાન જો આવી ગયું ને છોકરો સાફ થઈ જાય એટલે બસ સદગુરુને સમર્પિત થઈને રહેવાનું ગુરુનું માટમ બહુ મોટું છે જેટલા આપણે જબાનથી બોલીએ જબાન ટૂંકી પડે જ્યાં સરસ્વતી માતા હારી જાય તમારી તો મારી શું અવકાશ છે કાંઈ નહીં ભાઈ એની સત્તાથી બધું થાય તમારા માથી કાંઈ નહીં થાય ભાઈ આ તો આપણે ખોટું માથે લઈને બેઠા છે એટલે સમજો કે માણસ કરે હું કરું પણ હુંથી કાંઈ નહીં થાય ફાફા મારે માનવી ધારેલું ધણી થાય એનું થાય ખરેખર ગુરુના બાળકો છે આપણે બાપાના દરબારમાં બેઠા અને આવા સમૃદ્ધ ધણી સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા એટલે ભગવાન મળ્યો બીજું વિચારવાનું થતું નથી જો ભાઈ નક્કી થતું હોય તો નહીં થતું હોય તો ચામડાનું શરીર જ છે નક્કી થતું હોય તો એ સ્વરૂપ જ પ્રભુનું સ્વરૂપ છે જ્યાં સુધી અનુભવ નથી થતા ત્યાં સુધી આ બધી વિડંબના રહીશ અનુભવ થાય બસ હરી જવાનું પછી બીજું કાંઈ કરવું નહીં પડે એટલે ભાણ બાપા બોલ્યા કે રવિ તું ગુચાયા નહીં કર ભાણ કહે ભટકીશ નહીં મથી જો તારા અંતરની માય હવે આ સમજણ લઈને સુઈ જા કરવું રહેતું નથી બીજું કાંઈ ભાણ બાપાએ આ રવિને જ્ઞાન આપ્યું અને ભીમ સાહેબ પણ જીવનને એનો ઈશારો આપ્યો કે જીવન મહાપુરુષો જો ઈશારા દ્વારા આપણને કઈ સૂચિત કરી જાય છે અને જીવનને જ્યારે અનુભવ થયો ત્યારે જીવન બાપા બોલ્યા કે આ તો વણ અખરે અખર વણ લીએ લી જીવનને ગુરુ ભીમ ભેટ્યા અને આત્મા ઉગ્યો થયો આત્મા દિવસ કેમ ઉગે આ સમજવાની વસ્તુ મર્મ ભાષામાં સંતો આપણને સમજાવે છે જો એ રાહ પર આપણે ચાલીએ તો ભગવાનને કાંઈ ગોતવા જવાનું નથી ભાઈ આપણે જ્યાં બેઠા છે ત્યાં જ હરદમ નિત્ય હાલ એ પ્રભુ મોજૂદ જ છે પણ ગુરુની જ્ઞાન વડે એના ઈશારા વડે ગુરુ ગમથી એને જાણી લેવું બસ બીજું કાંઈ વિચારવાનું નથી બાકી આમાં કઈ ગોટા ખાવા જેવા નથી આ બાપો પેલો બાપો આ સાહેબ પેલો સાહેબ એમાં કઈ હવા નથી ભાઈ એવું કઈ નહીં સદગુરુએ આપેલું સનાતન સત્ય છે અનુભવ કરીને જોઈ લો બીજું કઈ કોઈને પૂછવાનું નહીં રહે જ્યારે અંતરમાં અનુભવ થાય કોઈને પૂછવાનું ને કોઈને કહેવાનું નહીં રહે આપ અનુભવ થાય ત્યારે વસ્તુ સાચી બાકી અનુભવ વગર બધું કાચું જ્યારે અનુભવ અલ્પ ઉદય થાય અને અનુભવ ક્યારે ઉદય થાય ભાઈ જો ગુરુની કૃપા હોય તો આ વસ્તુ અનુભવાય ગુરુની કૃપા વગર કઈ નથી થતું પણ ગુરુની કૃપા ક્યારે થાય અમારા બાપા કેલા એ તો બાપાની કૃપા થઈ જાય તું તારે પણ મેં કહું બાપાની કૃપા બાપા ક્યારે થાય તું સમરણ કરવા માંડે એટલે બાપાની કૃપા થઈ જ જાય તો જો કેવી સરળ સીધી ભાષામાં તું સમરણ કરવા માંડી એટલે થઈ જાય જો આ બાપાનો શબ્દ
અને અનુભવ માટે, ગુરુની કૃપા માટે સંતોએ જે માર્ગ બતાવ્યો, સેવા, સત્સંગ અને સમરણ. ગુરુની જેટલી સેવા કરીએ, કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી કરે, બધી સેવા આવકાર્ય છે. જેને જેમ સેવા કરવી હોય કરે. ગુરુની સેવા એ હવે પણ પામી. ગુરુની સેવા વર્ણવી ના જાય. જે મહાપુરુષો સંતો સેવાની વાત કરે છે, એટલે બાબા અમારા ભજનમાં આ મર્મ ભાષામાં અમને સમજાવી ગયા કે અલગ ગણી તમે પાટે પધારો, સેવા કરો નિશ્ચિત તારી. કઈ સેવા? બાપાને ફૂલહાર, કંકુ, ચોખા, ચાંદલા, પગ દબાવવા, એ તો ભૌતિક સેવા છે. આપણા ભાવ પ્રમાણે બાપાને આપણે વિવેક, મર્યાદા એ રાખીએ છીએ. ખરી સેવા બાપાએ કીધી કે અલગ ગણી તમે પાટે પધારો, સેવા કરો નિશ્ચિત તારી. આ સેવા શ્વાસ ઉશ્વાસમાં જે શબ્દ રમી રહેલો એની સેવાની વાત કરી છે. દરેક મહાપુરુષો આની તરફ ઈશારા હોય આપ્યો છે આપણને. દરેક મહાપુરુષો આની જ વાત કરે છે. અને એ નામ જ અલમ, ઉદાહરણ, તરણ, તારણ, હાર છે. એવું સદગુરુએ આપણને નામ આપ્યું છે. એટલે સંતો કે નામ શબ્દ નામ રાજા, नाम शब्द नाम राजा, मुखे कहूं तो कोई नहीं माने, सभी है नाम का साजा. 10 अवतार नामे लीधा, भक्ति कारण काजा. आ महापुरुषो के नाम शब्द नाम राजा. आ राजा नो राजा, आ शब्द, आ वचन, आ नाम छे. मुखे कहूं तो कोई नहीं माने, जगत माने एम नहीं. પણ દરેક સંતોએ, અમુક સંતોએ ખુલ્લું કર્યું છે, અમુક સંતોએ ઢાંકી રાખ્યું. હવની ઈચ્છા પ્રમાણે દરેક સંતો સાચા. અમુક ખુલ્લું કરીને આપણા જીવનને જાગૃત કરી આપે છે, અમુક નથી બતાવતા. દરેક રીતે દરેક સંતો સાચા છે. પોતપોતાની અનુસાર દરેક સંતો રહી છે. रवि नाम बोला, नाम शब्द नाम राजा, मुखे कहूं तो कोई नहीं माने, सभी है नाम का साजा. 10 अवतार नामे लीधा, भक्ति कारण काजा. 10 अवतार भगवान जे अवतार થઈ ગયા એ નામમાંથી નીકળેલા છે. આપણા ઘટો ઘટમાં એ નામ ગુંજાયમાન થઈ રહ્યું છે. અત્યારે પણ દરેકના ઘટમાં એ ગુજારો કરી રહેલો છે. એટલે ભાણ બાપાને કહેવા પડ્યું, ઈશારામાં વાત કરી કે સત્ય ભજન સે કરી લે ગુજારા, મેરમ સદગુરુ માહી બોલે. તારા ઘટમાં એ બોલી રહ્યો છે. આ સંતો આપણને સમજાવે છે. 10 अवतार नामे लीधा, भक्ति कारण काजा. एक शब्द में प्रलय हुआ, जब हुआ मूल से आवाजा. आ मूळમાંથી જ્યારે આ ધ્વનિ થયો, રણકાર થયો, ઉચ્ચાર થયો, એક શબ્દમાં પ્રલય થઈ ગયો. કેવો પ્રલય? ભક્તિ કારણ કાજા. એક क्षण में प्रलय हुआ, जब उठा मूળ से आवाजा. જ્યારે આ શ્વાસ ઉચ્છ્વાસમાં એ ધ્વનિ થવા માંડ્યો, આ આત્માની ઓળખ. બીજી કઈ આત્મા? કયા ભગવાન? કયા ઈશ્વર? કાંઈ નહીં. અનુભવી સંતોના મન છે. બાકી જેને જેમ મન ફાવે તેમ કરે. પણ અનુભવી જ્ઞાની પુરુષો આજ, કારણ કે ખુદનો અનુભવ એ કાચું નહીં હોય. બાકી બીજું બધું અનુમાન, અનુભવ એ પાકું લાયસન્સ. જ્યારે આપણા શ્વાસ ઉચ્છ્વાસમાં આ ધ્વનિની, આ શબ્દની પહેચાન થાય, ઓળખ થાય, એ જ પ્રભુનું નિર્ગુણ સ્વરૂપ. પણ એને રંગ નથી, રૂપ નથી, આકાર નથી. એટલે સંસારના લોકો આને સમજી નથી શકતા કે આનો અનુભવ કરી નથી શકતા. પણ એ ગુરુના નામ પર, વચન પર વિશ્વાસ હોય તો આ વસ્તુને અનુભવાય. અને અનુભવ એ જ પાકો. કોઈને કાંઈ પૂછવાનું નહીં. અંદરથી જ બધું જ્ઞાન તો અંદરથી. આ તો બધી માહિતી છે. પણ માહિતીને પાપા પગલે બી કોઈ ચાલે ને તો બી આધ્યાત્મિક લાઈનમાં એને ઘટી મળે. આ તો માહિતી છે, મેસેજ છે.
ખરું જ્ઞાન તો અંદરથી પ્રગટ થાય. જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે. પૂરા જ આત્મા છે જ્ઞાન. જ્ઞાન સ્વરૂપ જ એટલે રૂખ એટલે અંધકાર અને રૂખ એટલે પ્રકાશ. સદગુરુનું માટામાં જ આ છે કે અંધકારમાંથી આપણે પ્રકાશમાં લઈ જાય. પ્રકાશ એટલે કોઈ સૂર્યનો પ્રકાશ નહીં, કોઈ જ્યોતનો પ્રકાશ નહીં. એટલા વસ્તુ નથી પહોંચી શકતી. કોઈ સૂર્યનો પ્રકાશ નહીં, કોઈ જ્યોતનો પ્રકાશ નથી. પોતે પોતાના સ્વરૂપે ત્યાં રમી રહેલો છે. અંધારું શું? હું કહેતા અંધકાર, અંધકાર કહેતા હું આ શરીર છું એ મોટામાં મોટું અજ્ઞાન છે. અને જ્ઞાન પ્રકાશ, જ્ઞાન શું? હું આ શરીર નથી, પણ શરીરની અંદર જે સચ્ચિદાનંદ રૂપે રમી રહેલો એ જ તમારું મારું સ્વરૂપ છે. સદગુરુ મળે તો આ લાઈન પકડાવે, બાકી આની વગર નહીં નિસ્તારો. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય એ સાચા સદગુરુ. એવા જ મારું નામ સ્વામી મળ્યા. અને આ શરીર એ હું નથી. સંતો આપણને સમજાવે છે કે આ શરીર તું નથી, પણ શરીરની અંદર જે કઈ સચ્ચિદાનંદ રૂપે રમી રહેલો એ તારું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપે એટલે કયું સ્વરૂપ? જે સદગુરુ આપેલું સત, એમાં ચીપ પરોવતા, એમાં સુરતા પરોવતા જે આનંદ થયો, બસ એની સંતો વાત કરે. અને એની અનુભૂતિ કરવા માટે એક જ માર્ગ. દરેક સંતો એક જ માર્ગ પર ચાલ્યા અને સ્વની અનુભૂતિ કરી ગયા કે શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસ મત ગુમાવ. क्या जाने श्वास की आवन होय के ना होय, कर श्वासों की समीरणी जपी ले जंपा का जा. परम तत्व को ध्यान धर तो कोटे सोहम आपो आप છે પણ સંતો કે તને તારી ખબર નથી. એટલે નોખું ભાષે છે. કારણ કે સદગુરુ મળે તો એકરૂપતા કરાવે. ગુરુ આપણને શું આપે? સદગુરુ આપણું પોતાનું નિજ સ્વરૂપ આપે. એ કોઈ ભગવાનનું નામ નથી. આપણું જ સ્વરૂપ છે, આપણું જ નિજ નામ છે. એ જ આપણને આપે છે. એ જ ગુંઠવાનું કહે છે. એનું ચિંતન કરો. જો ઈયળમાંથી ભમરી બની જતી હોય તો નરમાંથી નારાયણ કેમ નહીં બને? બને. જે સદગુરુએ લાઈન આપેલી હર હંમેશા એની પર લક્ષ્ય રાખો, સંતો કહે છે, તો ચોક્કસ નરમાંથી નારાયણ થાય. પછી નારાયણ ની ગતમાં અનુભવ થાય. પછી કયા નારાયણને ભજવાનું? કાંઈ નહીં, કાંઈ નહીં, બીજું કાંઈ નહીં કરવાનું. એટલે સંતો કહે હર હંમેશા એની પર લક્ષ્ય રાખવાનું. જે સદગુરુએ આપેલું એ નામ પર લક્ષ્ય રાખવાનું. એ નામથી જન્મ જન્માંતરના કર્મના કોઠડા ભરીને ખાક થઈ જાય. એ નામ જ મહાપુરુષો કહે છે. એ નામની ગગાસટીએ વાત કરી, જેનું વચન કીધું કે આદિ અનાદિનું વચન છે પરિપૂર્ણ પાનભાઈ. આ વચનથી અધિક વિશ્વમાં બીજું કાંઈ નથી. આદિ અનાદિનું આ વચન છે. આ કોઈ સંતનો મારેલો સ્ટેમ્પ નથી. આ કોઈ જ્ઞાન એનું નથી. સંતોએ મારી પસાર થયા. આદિ અનાદિનું છે. કોઈ સંપ્રદાય કે ધર્મ કે વાડાએ પંથે કોઈ આની પર સિક્કો નથી માર્યું કે અમારું જ્ઞાન નહીં. આ તો સંતોનું એઠું છે. એ જ આપણે ખાવાનું છે. નવું કાઢી લાવવાના. કોઈ જગ્યાએ નહીં. જેનો અનુભવ થાય એને કોઈ રોકી નહીં શકે. કારણ કે અનુભવ એ જ જ્ઞાન છે. બાકી ઠીક છે બોલવાનું, માહિતી, મેસેજ આ બોલીને આપણે આ એ પ્રમાણે સંતો બોલતા હોય તેની પર અમલ કરે તો આધ્યાત્મિક લાઈનમાં ગતિ મળે. એ પ્રમાણે ચાલે તો આપણું મન નિર્મળ થાય. પણ જ્ઞાન તો અંદરથી સ્ફુરાયમાન થાય. વાલીઓ ઉતારો. વાલ્મીકી ઋષિ બની ગયા. કાં લખવા સ્કૂલે ગયો, ભણવા ગયો? કાંઈ નહીં. રામાયણ લખ્યું. કાંથી જ્ઞાન આવ્યું? આમાંથી.
કાલિયા લોટાણામાંથી વાલ્મીકી ઋષિ બની જતા હોય એ નામનો પ્રકાર નારાયણે એમને નામ આપેલું છે. રામ રામ નું મરા મરા થઈ ગયું. ઇતિહાસ એમ કે છે પણ એને રામનું નામ આપેલું. રામ અલગ છે, નામ અલગ છે. હનુમાન જ્યારે રામનું નામ લઈને પથરા નાખે સરયુ નદીમાં, બધા પથરા કરે. રામે જોયું, ઓહો આ તો મારું નામ લખે એટલે બધા પથરા ટળી જાય. નીલ, જાંબુવન, અંગદ, સુગ્રીવ, નીલ, નલ એ બધા રામનું નામ લઈને પથરા નાખે તો એ પથરા ટળી જાય. હવે રામને એમ થયું ચાલો તો હું મારું નામ લખું, જે પથરા ટરે કે નહીં ટરે. રામે પોતાનું નામ લખ્યું પથરા પર, રામ કરીને 2 અક્ષર લખ્યું. આ દ્રષ્ટાંત છે, સિદ્ધાંતને સમજવાનું છે. દ્રષ્ટાંત અમુક કાલ્પનિક હોય પણ સિદ્ધાંત એની પાછળ તથ્ય એ આપણે લેવાનું. રામે પોતાનું નામ લખ્યું અને સરયુ નદીમાં એ પથરો નાખ્યો તો ડૂબી ગયો. લે હવે હું કરું? હનુમાનજી બેઠા બેઠા જોયા કે પ્રભુ કઈ લીલા કરે છે. પાછો બીજો પથ્થર પર રામે નામ લખ્યું, પાછો નાખ્યો તો પથ્થર ડૂબી ગયો. હનુમાનજી પછી નજીક આવ્યા કે પ્રભુ આ કેવી તમે કસોટી કરો છો? તો હનુમાનજી આ જો ને તમે નામ લખો તો પથરા કરી જાય અને હું મારું નામ લખું તો આ તો ડૂબી જાય. આવું કેમ? પ્રભુ તમારી આગળ શું કહેવાનું? તમે તો અંતર્યામી છો, આમાંથી કઈ કહેવાય એવું નહીં. ના હનુમાનજી આનું રહસ્ય તમે કઈ કહેવો. ત્યારે હનુમાનજી કે પ્રભુ તમારી કૃપાથી કેવું, તમે પથરા પર ગુરુ વશિષ્ઠનું નામ લખો. જો કેટલું મહાત્મ છે ગુરુનું. અને રામે વશિષ્ઠનું નામ લખ્યું અને પથરો નાખ્યો, એ ટળી ગયો. કહેવાનો મતલબ વિચારવાની વસ્તુ છે, સમજણ લેવાની છે. આની અંદર રામના નામથી પથરા જેવા મનુષ્ય પણ ટળી જાય છે. આ નામનું માટમ છે. અને ગુરુ અને શિષ્યનો નાતો એ ભવનો નાતો છે. આ એક જન્મનો નથી ભાઈ, અનંત જન્મો સદગુરુ સાથે, આ જન્મનો એમની સાથે નાતો છે. અને આવું જ્ઞાન ક્યારે આપણા મગજમાં ફિટ થાય કે બેસે? જ્યારે છેલ્લા ફેરા હોય ત્યારે આ સમજણ, આ ઉચ્ચ સમજણ આપણામાં આવે. બાકી ઉપરથી જાય આ જ્ઞાન એવું છે. એટલે જે કઈ ગુરુ અને શિષ્યનો માટમ છે એ ભવના ગુરુ અને શિષ્યનો નાટો છે. અને સદગુરુ મળે તો એ કૃપતા કરાવે. આપણું સ્વ સ્વરૂપ આપણને ઓળખાઈ જાય એવા બાપા મળ્યા, એની કૃપા થઈ. બસ બીજું આપણે શું જોઈએ? કાંઈ નહીં ભાઈ, સદગુરુની કૃપા થાય, કઈ બાકી નહીં રહે. બસ અનુભવવાનું આપણે. બાપા કેના કેલા ભાઈ 7 જન્મ હોડી તમારો પીછો ની છોડા. જે બીજો પૂછ ઉભે અને ઉભવાનું છે. હા, જતન કરવાનું, ખાતર ને પાણી આપે નાખવાનું. અભ્યાસ નહીં કરતા હોય ગુરુ શું કરે? બાપા શું કરે? બાપાને દયા કરીને પ્રેમનો પ્યાલો આપણને પાઈ દીધો. હવે જતન આપણે કરવું, અભ્યાસ આપણે બધાએ કરવો. અને અભ્યાસથી એ વસ્તુને જાણી લેવું. જેમ મને અભ્યાસ, એ અભ્યાસ શ્વાસ ઉશ્વાસનો. એટલે હિમદાસ બાપુ કેસરજીના ઘણી વાર અમને કહેતા કે ભાઈ શ્વાસ ઉશ્વાસમાં સમાઈ ગયા, ખીમ ખલકની માય. હવે નદી સમુદ્ર એક થતા કોની કરીએ છીએ? નદી સમુદ્રમાં સમાઈ જાય પછી કાંઈ રહેતું હોય ભાઈ? કાંઈ નહીં.
એટલે સંતો બોલ્યા કે શ્વાસ ઉશ્વાસમાં સમાઈ ગયા, કેમ ખલકની માને નદી સમુદ્ર એક કટાર. હવે કોની કરીએ છીએ? કોના ગુણાનું વાદન ગાય? કાંઈ નહીં. એટલે બાપા કહેતા કે ભાઈ ઓહમ એ સદગુરુનું સ્વરૂપ છે. આદિ અનાદિનો આ સદગુરુનું મૂળ સ્વરૂપ છે. એમાં સોહમ સમાઈ જાય ત્યાં ભડાકો થાય. એટલે બાપા કહેતા ઓહમ એટલે હું ને સોહમ એટલે તું. બસ સમજી જાની. કેટલું ચોખવટ કરવાની. આવા સદગુરુ મહિલા એ શાંત છે સદગુરુની. અને કબીર સાહેબ પણ ધર્મદાસને આંખ શાંત કરી કે સુરતા સહેજ સુણ મારે ત્યાં તો જણાના જણાના ઝાલરી જાગી. કે ધર્મદાસ તારા ઘરમાં ઓહમ આવે અને સોહમ જાવે, આ ઉનકી ખબરો લાવે, આ દોનો મિલકે કરે નિવેદા, સોહિત અભય પદ પાવે. જ્યાં જન્મ મરણનો ભય ભાંગી જાય એવું નિર્ભય નામ બાપાએ આપણને આપેલું છે. એ આપણું જ સ્વરૂપ છે. કોઈ ભગવાનનું કે કોઈ ઈશ્વરનું કે કોઈ અલ્લાહ કે પીર પૈગંબરનું એ નામ નથી. આપણું જ નીચ નામ છે. પણ અનુભવ કરીને જુએ તો ભાઈ એને અનુભવ થઈ ગયો. કોઈ રોકણવાળું એને નથી. આખી દુનિયામાં આઝાદ થઈને ફરે. ખરેખર આવા ગુરુના આપણે બાળકો કાંઈ ચિંતા નહીં કરવાની. માટે સદગુરુનો હાથ છે. કઈ ચિંતા નહીં કરવાની. હંમેશા એ નામ પર લક્ષ હોય. કોઈ બાપની તાકાત નહીં આપણે કોઈ કચ કરી શકે એવી નામની આ તાકાત છે. અદમ ઉદાહરણ નામનો મહિમા જેટલો આપણે ગાય એટલો ઓછો પડે. એટલે મહાપુરુષ સંતો બોલ્યા કે કહે સાગર સુણો હરિજન, નામ નિરંજન હૈ ન્યારા. જે નામથી સૃષ્ટિ રચાણી, રચાણા અનંત બ્રહ્માંડા. આ નામથી અનંત બ્રહ્માંડોની રચના થઈ છે. એ આદિ અનાદિનું નામ છે. એ કઈ રંગ રૂપ વાળું નામ નથી, આકાર વાળું નામ નથી. એ આદિ અનાદિનું છે. એટલે સંતોને કહેવા પડ્યું કે કહે સાગર સુણો હરિજન, નામ નિરંજન હૈ ન્યારા. જે નામથી સૃષ્ટિ રચાણી, આખી સૃષ્ટિ રચાણી આ નામથી. જે નામથી સૃષ્ટિ રચાણી, રચાણા અનંત બ્રહ્માંડા. કોટી બ્રહ્માંડો આ નામમાંથી નીકળ્યા છે. આ મહાપુરુષ કે દેવી દેવતા નામ થકી શાસ્ત્ર ને પુરાણ, નામ થકી ચંદ્ર ને સૂરજ, નામ થકી પ્રભુના 10 અવતાર, ભગવાનના જે 24 અવતાર, દેવી દેવતા પીર પૈગંબર 64 જોગણી, આ બધું નામમાંથી નીકળેલું છે ભાઈ. અને સેવી દેવ તો બધું જનને આવી ગયું. કોઈની નોખી સાધના કરવાની પડે. જો નોખી સાધના કરવા ગયા સમજી લેવાનું હજુ ગુરુની ઓળખાણ થઈ નથી, હજુ નામ પર વિશ્વાસ બેઠો નથી. બાકી જેને નામ પર વિશ્વાસ હોય કોઈ સાધના નહીં કરવી પડે. કેવી સાધના? એક સાધે સબ સદાય, સબ સાધે સબ જાય. આ સંતો કહે છે. આવી નામનો માતમ છે. આ નામ એવું નામ તમારા મારા ઘટમાં અત્યારે ગાજી રહેલું છે. હર પલ હર હંમેશા દરેકના ઘટમાં એ ગાજી રહેલું છે. પણ એ નામની ઓળખ કરનારા કોઈ સંતો મળે, આ લાઈનના કોઈ સંતો મળે તો આ અનુભવ થાય. અને એ પ્રમાણે ભાઈ ચાલે તો. બાકી 63 જાતના અભિમાન છે. જ્ઞાનમાં તો અભિમાન હો આવી જાય કે ભાઈ હું કઈ જાણું, મને બધી ખબર છે. બાબા બોલ્યા કરતા મને બધી ખબર. કે ભાઈ તને કઈ કરતી કઈ ખબર નથી. તું મેળી દે તારું અભિમાન અને સરખુના સણે થઈ જાય કે ભાવ ખોવાનો વારો આવે. અભિમાન નહીં કર ભાઈ. આ સંતો આપણને સમજાય. જો આવા મઠમાં રહ્યો ને તો 84માં પાકું જ છે. હલકા ફૂલ જેવા થઈ જાઓ, બસ સરખુને સણે નીકળી જાઓ.
કાંઈ નહીં બાપા, તારા શરણે તું જે પરિસ્થિતિમાં રાખે મંજૂર, કાંઈ નહીં, સમર્પિત થઈ જવાનું બસ. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ. બાકી તો હું પણ ડરાવે તો હું કઈ જાણું છું, બહુ ખોવાનો વારો આવે. સંતો ચેતવે એનાથી કઈ નહીં થાય. એટલે મહાપુરુષો બોલે છે કે જ્યારે ગુરુ ને શિષ્ય મળે, જ્યારે સદગુરુ સત શિષ્યને સતની રીત આપે, ત્યારે આ વસ્તુથી એને વાકેફ કરે છે કે મારા ગુરુજીએ પાયો ઘાટ, મારા સદગુરુએ પાયો ઘાટ, પ્યાલો દૂજો કોણ પીએ? અને એ પ્યાલો કેવી રીતે પીવાનો? શ્વાસ ઉશ્વાસમાં, આ રીતે પ્યાલો પીવાનો. અને છેલ્લે નિગમ સાહેબ બોલ્યા કે ચડતે પ્યાલે આ ગગન દર્શાયા, એક તું હી જમીન આસમાન, આ પ્યાલો બીજો કોણ પીએ? ચડતો પ્યાલો. એ કેવો પ્યાલો? ચડતો પ્યાલો એટલે આ સંતો આની વાત કરી. ચડતે પ્યાલે ગગન દર્શાયા, એક તું હી જમીન આસમાન. અને છેલ્લે મહાપુરુષો એ નામ ઇશારો કરી જાય છે અને ચોખવટ કરે છે અને કહે છે કે શ્રવણથી રેડિયો મારા રૂઢીએ જરાયો, એક દેહાડીમાં ભૂવો રણકાર, પ્યાલો દૂજો કોણ પીએ? બસ આ જેના અનુભવ છે, કોઈ જગ્યાએ પાછા નહીં. આ અનુભવ જેની પાસે છે, કોઈ જગ્યાએ, કારણ કે સદગુરુએ અમર પ્યાલો આપેલો છે. એથી કોઈ અમર નથી. આ દેહ છે, આજે કાલે 5, 10, 15, 20 વર્ષ પછી તમારે મારે ભાડુતી બંગલો ખાલી કરવો જ પડે. એમાં કોઈનું જોર નહીં ચાલે. આ શરીર પડી જાય તે પહેલા શરીર કોના આધારે છે, કોના વડે ચાલે છે, એમાં કોણ બોલી રહ્યો છે? બડો નસ નાડીનો વેપાર છે, કોણ રમી રહેલું છે, કોણ બોલી રહેલું છે? સદગુરુ મળે તો આ અનુભવ કરાવે. આખું શરીર શ્વાસ વડે, બાકી નસ નાડી બધી હોઈ જાય. જો શ્વાસમાંથી શ્વાસ નહીં હોય ને તો રામ બોલો ભાઈ રામ. શ્વાસના આધારે જ આ શરીર ટકેલું છે. શ્વાસ હંમેશા જાગતો રહે છે. આપણું ભલે શરીર હોઈ ગયેલું હોય પણ શ્વાસ હરદમ જાગતો. શ્વાસ જો હોઈ જાય તો રામ બોલો ભાઈ રામ. શ્વાસનું જ મહત્વ છે. કેમ શ્વાસનું મહત્વ છે? સંતો કેમ એને મહત્વ આપ્યું? આત્માની અનુભૂતિ કરાવે. સિંહનું દૂધ અવર પાત્રમાં નહીં થરે. એટલે નિગમ સાહેબે કહેવા પડ્યું કે મારા સદગુરુએ મને સૌનેથી રેડિયો મારા રૂઢીએ ઠેરાયો, એક દિહાડીમાં ભૂવો રણકાર, પ્યાલો દૂજો કોણ પીએ? આ પ્યાલો બાપાએ આપણને પાયો છે. એટલે દાસી જીવન જયારે ભીમ સાહેબ ભેટ્યા ત્યારે દાસી જીવન અનુભવ થયો અને દાસી જીવન બોલવા લાગ્યા કે દયા કરીને દીધો, પ્રેમરસ પીધો, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, મુરત સુરત ની શાંત દેરાણી, બાજટ ગગના મેં તું. આ રોમે રોમે રંગ લાગી ગયો, નકશી પ્રજ્ઞા નૂર. આ સંતોની અનુભવ વાણી. આ નકશી પ્રજ્ઞા નૂર એક એક રૂવાટે રૂવાટે 33 કરોડ આ દેવતા છે. એક એક રૂવાટે રૂવાટે એ વસ્તુ બોલી રહેલી છે, એ વસ્તુ થઈ રહેલી છે. બસ એને અહેસાસ એક અનુભવ કરવાની જરૂર છે. બાકી પરમાત્મા કાં ખોવાઈ ગયા કે એને હોટવા જવાનું કઈ નહીં. સદગુરુની શાન પકડ લો મેરે ભાઈ, કરી લો ને સાચી કમાઈ. આ સાચી કમાઈ કરે છે ભાઈ. હું કા ભગવાનને બાળ ગોઠવા જાય? સદગુરુ મને તો ઘટમાં બતાવે પણ ક્યારે અનુભવાય? એટલે સવારામ બાપા કે કોઈ સુરતા સુઘડ સમેટે, એના ઘટમાં સાહેબ બેઠે. આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં ડૂબકી મારો, શીખ ભરોસો છે તે પહેલું છે કાં
ને ગોટે છેટે છેટે. પણ સદગુરુ જેમ છે એમ અનુભવ કરાવી દે. એટલે બ્રહ્મની સદગુરુની જરૂર છે. બહુ બધા પુરુષ એના શું કરવાનું, કોઈ મતલબ નથી. સાચા સદગુરુ મળી જાય ફરી જવાનું. બાપાએ કરોડોની મૂડી અહીંયા રોકેલી છે, ઉધારી ધંધો કર્યો નથી. આપણે કોઈ જગ્યાએ ઉધાર લેવા જવાનું થતું નથી. કરોડો રૂપિયાની મૂડી બાપા અહીં મૂકી ગયા છે. શું કામ ઉધારીઓ ધંધો આપણે કરવાનો? બાપા કરોડોની મૂડી વેચી અહીંયા મૂકી ગયા છે. બસ રોકનો ધંધો. કોઈ બાપાએ આડી તેડી વાત નહીં, સીધી વાત, એકદમ દેશી ભાષામાં. પણ ક્યારે એના આપણે દીવાના બની ગયે? ક્યારે? નામના દીવાના. બાબાએ આંગળી ચીધી, सूरत का दीवाना मैं तो तेरी, सूरत का दीवाना, सुन लीजिए साहेब मेहरबाना, मैं तो तेरी सूरत का दीवाना, बिनकर मारा जपो बिन जिवाए, मूरत ने सूरत ठहराना, द्वादश खेलू रखू घर की कर, अब नहीं छोड़ू निशान. આ નિશાન જેને નક્કી કર્યું, આ નિશાન પર જેની સુરતા છે, કાંઈ નહીં, મોજ આનંદ. એને સુરતાને જ આપણે જે બહાર વૃત્તિ આપી ફેરાયેલી છે એને એક ઘરમાં લાવવાની છે. વારે વાર મન બહાર તરફ આકર્ષણ કરે છે, પણ લાવીને એને એક ઘરમાં કરવાનું છે. દાસી જીવને હટ્ટર ગુરુ કરેલો, મનનું સમાધાન નહીં થયું. જ્યારે 18માં ભીમ સાહેબ ભેટ્યા ત્યારે એનું મનનું સમાધાન થયું. એવા સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા. જો બાપા કે તે પ્રમાણેના વચનોમાં ચાલીએ તો પ્રગટ જ છે. કામ ભગવાનને બોલવા જવાનું? કયો ભગવાન, કઈ આત્મા, કયો ઈશ્વર? કાંઈ નહીં ભાઈ. ભ્રાંતિને લીધે અલગાવ ભાષે છે. જ્યારે સરદાર બાપુને કાજી અનવર મિયા મળ્યા, सरदार बापू कीधु क्या गुरु महाराज ये कोई आए कोई जाए, ये तमाशा क्या है, समझ में नहीं आता, ये दुनिया क्या है. सरदार तारे दुनिया ने समझावવાની જરૂર નથી, તું સમજી જા. એટલે સરદારને સમજાવે છે. પણ સરદાર કે गुरु महाराज ये क्या है, कोई आए कोई जाए, ये क्या है. ત્યારે अनवर काजी मियां के सरदार ये तेरा भ्रम है. ले सरदार ने तो क्यों लायु के गुरु महाराज आ भ्रम से બધું, हाँ इनके બધું भ्रम છે, अज्ञान से लावे. खाली सरदार इसमें कोई आता कोई जाता नहीं. ले जो संतो क्यों प्रमाण आपे. सरदार ये क्या है मालूम है, ये नदियां है, ये लहर है, ये बूढ़े है, ये बुढ़ है, सब सरकार दिखावा है, सब दिखावा है, पानी के सिवा कुछ नहीं. आ सरकार ने साना पी ली थी. ये लहरी है, ये मोजा है, ये बुढ़े है, सब दिखावा है, पानी के सिवा सरकार ये कुछ नहीं. जो महापुरुषों सरकार ने बैठा कहिला, जागता कहिला, पानी सिवाय सरदार काई नहीं. आ पवनना सुसवाटाना लीधे तने पानी पर लहरी मोजा ये बुढ़े सरदार तुझे दिखाई पड़ता है, लेकिन है पानी का बस मूળ સ્વરૂપ જ આ છે. પણ ભ્રાંતિના લીધે એટલે સંતો મહાપુરુષ બોલ્યા, ભ્રાંતિના ભૂલ્યા ભોગો બોલ્યા, આ સદગુરુ વિના આવા તાળા કોણ ખોલે. आ तो भ्रांति ना भूलिया, भव भूलिया, सदगुरु बिना ताड़ा कौन खोले. जो ब्रह्मनी सदगुरु मळे तो जो अधिकारी पुरुष मळे तो आ वस्तु प्रगट पुरुष मળી જાય તો જ આ જન્મ મરણ માટે. બાકી એમ કરોડો ઉપાય કરો, જપ કરો, તપ કરો, વ્રત કરો, યોગ કરો, નિયમ કરો, જે કરો એટલે છૂટ છે. રવિરામ ના પાડે કે નામ ભજન વિના નહીં નિસ્તારા, जाग जाग मन क्यों सोता, जागृत नगर में चोर ना लूटे, जग मारेगा जम लूटा. जब कर तब कर कोटी जगना पर, काशी में जैने तारी काया पर करवट मिलावे तो भी आत्मज्ञान खाई. आत्मज्ञान तो
સદગુરુના ચરણોમાં છે. એની કૃપામાં છે આત્મજ્ઞાન તો રમી રહેલું છે. જો એ કૃપા કરે તો વસ્તુ થાય. એ પૃથ્વીના માલિક તમે તારે તો અમે કરીએ. આ વસ્તુ આવી ખરેખર બહુ ભાગ્યશાળી સદગુરુ સાચા મહિલા. બસ બીજું કાંઈ વિચારવાનું નહીં. જે સદગુરુ વચન નામ આપ્યું છે, જે સંબંધ આપ્યો છે, હર હંમેશા સંતો કે એની પર લક્ષ્ય રાખવા પ્રયત્ન કરો. મન છે દરેકનું ચંચળ, તમારું મારું બધાનું ચંચળ છે. પણ ચંચળ મનને સદગુરુ યુક્તિ દ્વારા એ લય કરાવી દે, એને દપ કરાવી દે. જ્યારે સતાર બાપુનું મન થતું નહીં હતું, ઈશ્વરની અલ્લાહની ખુદાની શોધમાં સતાર બાપુ બહુ ફરી આવ્યા, બહુ ભટકાયા અને ભજન બનાવ્યું. मैंने ढूंढ फिरा जग सारा, मुझे मिला ना मेरा प्यारा. झाड़ में ढूंढा, पहाड़ में ढूंढा, जंगल नदी नाड़ा सरोवर में ढूंढा, मुझे मिला ना मेरा प्यारा. ખુદાની અલ્લાહની ખોજમાં મેં ઘણું આવું બધું કર્યું. પણ જ્યારે મારા સદગુરુ કાજી અનવર મિયા મળ્યા ત્યારે મને આ ખુદાની અલ્લાહની અનુભૂતિ કરાવી. કઈ અનુભૂતિ કરાવી કે सतार रूढ़िया के भीतर मंडप रचा, वहां पीयू जी का बासा. મારા સદગુરુએ મને આ ઘટમાં જ અનુભવ કરાવ્યો. દરેક સંતોનો આ જ મત છે. रूढ़िया के भीतर आ मंडप रचा, वहां पीयू जी का बासा. लेकिन मैं क्या जानू, मेरा सदगुरु ने करके दिया इशारा, आय खोज कर, आय ध्यान राख, અહીંયા લક્ષ્ય રાખ. મંડપ બાપાએ આપણને એટલે સંતો કહેલા, આ ભૂતરૂપી મનને થાંભલો બતાવજો. સદગુરુએ આપણને થાંભલો બતાવ્યો જ છે. બસ ચડ ઉતર કરવાથી એ મન જ રાઉસ થઈ જાય, એ મન જ કંટાળી જાય. પછી કે હવે તમે જેમ કરે તેમ હું કરા. જો આ યુક્તિ દ્વારા અને મન સદગુરુના નામથી વશ થાય, નિર્મળ થાય, એકાગ્ર થાય, દપ થાય. એવો નામનો મહિમા. બસ એ નામનો અભ્યાસ કરતા કરતા આખો ને આખો માણસ ગાયબ થઈ જાય. બાપાએ જ્યાં લક્ષ્ય આપેલું ત્યાં ધ્યાન રાખવાનું. શ્વાસ નાભીથી ઉઠે, ધીમે ધીમે એની કંસાળ પડે અને શૂન્યમાં સમાય. ત્યાં શબ્દની કંસાળ હર હંમેશા પડી જ રહેલી છે. એટલે સંતો બોલ્યા કે ત્રિવેણી કંસાળ પડે વહાં પણ ઝીણી શેરી. આ શેરીની સંતોએ વાત કરી. ત્રિવેણી કંસાળ પડે જ્યાં શ્વાસ ઉશ્વાસ ભેગા થાય, જ્યાં ઇલેક્ટ્રિસિટી બ્રહ્મ અગ્નિ પ્રકાશ ત્યાં થઈ રહેલો છે. આ સંતોએ જ્યાં વાત કરી, ત્રિવેણી કંસાળ પડે વહાં પણ ઝીણી શેરી, અખર અજીતા આસન બેઠાયા, નગર બસાયા હેરી. તમે જુઓ ને ગઢ ગગનમાં હેરી, ત્યાં બંસી વાગે ઝીણી ઝીણી. આજે બી કાનોડો એ બંસી વગાડી રહેલો છે. પણ કોઈ અનુભવીને આ વાત રુચિ લાગે. આજે બી દમ કદમના ડોર પર એ કાનોડો વાંસળી વગાડી રહેલો છે. શ્વાસ ઉશ્વાસની અંદર એ વસ્તુ રમી રહેલી છે. પણ મને આની જાણ નથી. એટલે પાનભાઈ કીધું, ગંગાસરીએ પાનભાઈને ચેતવ્યા કે પાનભાઈ આ તો જાણ્યા જેવી અજાણ વસ્તુ. જાણ્યા પછી બી આપણને કેવું લાગે કે જાણ્યા જેવી અજાણ વસ્તુ પાનભાઈ, અધૂરિયાને ન કહેવાય. આ તો ગુપટ રસનો ખેલ, અટપટો. પાનભાઈ તમે આંટી મેલોટો સમજાય છે. આંટી કઈ આંટી? મોટામાં મોટી આંટી દેહાધ્યાસ. આપણા બાપાની લેંગ્વેજમાં, આપણા બાપાના શબ્દમાં, અરે તને શરમ રૂપી વડ ચડેલો છે, આ વડ ઉભરી કાઢ તો હામો છે.
પ્રભુ રમી ગયેલો આ શરમરૂપી વડ ચડેલો છે એ ઉતારી નાખ. પ્રકટ વસ્તુ રમેલી આ બાપાના શબ્દો એવા સહજ અને સરળ. કોઈ વેદાંતમાં નથી જવું, કોઈ શાસ્ત્રોમાં આપણે નથી જવું. બાપાએ સુલભ માર્ગ બતાવ્યો. એટલે ગંગા સતીએ કહેવા પડ્યું પાનભાઈ કે આ તો જાણ્યા જેવી અજાણ વસ્તુ, મનને ખબર જ નથી કે આપણા શ્વાસમાં આપણા પ્રાણમાં આ વસ્તુ થઈ રહેલી છે. એટલે જાણ્યા જેવી અજાણ વસ્તુ. પાનભાઈ અઢુરિયાને ન કહેવાય. ભૂપટ રસનો ખેલ અટપટો. જો આંટી મેળો તો સમજાઈ જાય. મોટામાં મોટી આંટી આ દેહાધ્યાસ, પણ દેહાધ્યાસ એમ નહીં જાય. કારણ કે દેહના જે કઈ કર્મ, જે કઈ પાંચ ઇન્દ્રિયો, જે કઈ જે તત્વથી આપણું શરીર બનેલું છે એ દેહાધ્યાસ એમ નહીં જાય. પણ ક્યારે જાય? સદગુણના નામથી, એના શબ્દ એના વચન ના અભ્યાસ કરતા 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 આંખો ને આંખો માણસ ગાયબ થઈ જાય. આંખો ને આંખો એ નર છે કે નારી છે એને કઈ ભાન જ નથી રહેતું. બસ એક બ્રહ્માવકાશ, બસ બીજું કાંઈ નહીં. એક બ્રહ્માવકાશ. આ વસ્તુ રમી રહેલી છે. ત્યાં કાંઈ શંકા કરવા જેવી નથી. એટલે શંકરદાસ બાપાએ કીધું કે હંસા બ્રહ્મરૂપ ભાડે બ્રહ્માંડ ને જેની વૃત્તિ અગન બ્રહ્માકાર. બ્રહ્મરૂપ ભાડે બ્રહ્માંડ ને, બ્રહ્માંડમાંની બ્રહ્માંડ ને જેની વૃત્તિ અગન બ્રહ્માકાર. અમારે એક જગ્યાએ સત્સંગ થતો હતો. જય ચૈડા બાપા આવ્યા, બેઠા બેઠા બોલાવ્યા. સત્સંગમાં એક પ્રશ્ન નીકળ્યો, વાદ વિવાદ થયો કે ભાઈ આ શરીર બાદ કરતા શેષ વધે એ બ્રહ્મ, એ આત્મા, એ ઈશ્વર. આની પર ઘણો વાદ વિવાદ થયો. બધાને ખબર હતી કે મોરથી બાપા આવેલા છે. કીધું કે ભાઈ આનું નિરાકરણ મોરથી મનોજ બાપા આવેલા એ કરે કે ભાઈ શેષ વધે તે બ્રહ્મ એ સાચું કે ખોટું કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. મેં કીધું ભાઈ તમે શું વિચારો છો આના વિશે, તમે શું જાણો છો? તો બાપા અમે તો એવું જાણીએ છીએ કે શેષ રહે તે બ્રહ્મ, એ જ ઈશ્વર, એ જ આત્મા. પણ ભાઈ આમાં શેષ જેવી કઈ વસ્તુ જ નથી. તો બાપા આને અમારે શું સમજવું? મેં કહ્યું ભાઈ આ તો બરફ જેવી વાત છે. પાણી ઠંડુ થઈ જાય તો બરફ જામી જાય, અને બરફ ઓગળી જાય તો પાણી થઈ જાય. બસ આવી વસ્તુ છે. આ સરવાળો બાદબાકી ભાગા શેષ બેસ બધું ઉડી જાય. આમાં સમજી જાવ બસ બધાને સંતોષ થયો. ભાઈ આવી ઈશ્વર વિશે કઈ કહેવાય નથી. એટલે સંતો ના પાડે કે વાદ વિવાદ તમે મત કરો ભાઈ. અંતરથી આપપણું ત્યાગો. પૂર્ણાનંદ પરિભ્રમ પુરુષોત્તમ બહાર ભીતર એક બ્રહ્મને ભાડો. સંતો મહાપુરુષ કે ઈશ્વર વિશે, ભગવાન વિશે, તારો ભગવાન ને મારો ઈશ્વર ને તારો ધર્મ ને મારો ધર્મ, એમાં કઈ વાદ વિવાદ કોઈની જોડે કરવાનો નહીં. બાપા ના પાડી ગયા કે વાદ વિવાદ તમે મત કરો ભાઈ. અંદરથી આપ પણો ત્યાગો. પૂર્ણાનંદ પરિભ્રમ પુરુષોત્તમ બહાર ભીતર એક બ્રહ્મ ભાડો. આ મહાપુરુષ ભ્રાંતિ ભેદ ને ભીતરની ભ્રમણા મૂકી દે તારો ચિત્તનો ચાળો. મહાપુરુષોના વચન વિચારો. આ જ્ઞાન હિમાડે બંને ગાળો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ. સંતો મહાપુરુષ કેવી રૂઢી શિખામણ આપે.
ઈશ્વર વિશે કોઈની હાથે વાદ વિવાદ નહીં કરવાનો. જેમ છે એમ જ છે. અનુભવ કરીને જોઈ લો. કોઈ આપણને પૂછે કે ભાઈ ગોળ કેટલો મીઠો, આંબે વાળાને બી ખબર છે કે ગોળ મીઠો જ છે, પણ કેટલો મીઠો? બહુ બધો પાછો કે ભાઈ બહુ મીઠો. બહુ મીઠો એટલે કેટલો મીઠો? એનું વર્ણન બી થાય. હા, એને મીઠાશ જોતી હોય તો એ ગોળનો ગાંગડો એનો મોઢામાં મૂકી દેવાનો. બસ શાંતિ થઈ જાય ને, ખબર પડી જાય કે ગોળ કેટલો મીઠો છે. બસ સમજીને ખમાવાની વસ્તુ. એટલે સંતો મહાપુરુષો ના પડે છે કે ભ્રાંતિ ભેદને તારી ભીતરની ભ્રમણા આ બધી મૂકી દે તારો છીટનો ચાળો અને મહાપુરુષોના વચન તું વિચારી લે. આ જ્ઞાન હિમાલય, આ મનને ગાળો. જ્ઞાન હિમાલય એટલે આ કૌરવ પાંડવો હિમાલય મનને એને ગાળવા ગયેલા, હાડ ગાળવા ગયેલા. હિમાલય એટલે સદગુરુનું નામ છે. એમાં મનને તો એ કરી દે. જ્ઞાન હિમાલય મનને ગાળો. હિમાલય એ સદગુરુનો શબ્દ નામ છે. એની અંદર આ તારા મનને ગાળી દે એટલે હાડ ગળાઈ ગયું ભાઈ. બીજું કયું હાડ ગળાવવાનું? જેમ હિમાલયની નજીક જાય તેમ ઠંડા એસી જેવું લાગે આપણને બધાને. જેમ જેમ હિમાલયની નજીક જાય ને એકદમ ઠંડક એસી જેવું લાગે. કેમ? એની નજીક ગયા ઠંડક એસી જેવું લાગે. તેમ હર દમે દમે અભ્યાસ ને કરીએ તેમ તેમ આપણને દિલમાં ધાડક થતી જાય. તેમ તેમ મનમાં આનંદ સ્ફુરાયમાન થાય. આનંદ થાય. હિમાલય એ સદગુરુનું નામ છે, એ વચન છે, એ શબ્દ છે. એટલે જેમ મને તેમ દરેક ગુરુભાઈ ગુરુ બહેનોને ભલામણ જે સદગુરુએ નામ આપેલું એ અધમ ઉદાહરણ તરણ કારણ હાર છે. એ આપણું ઉપજ સ્વરૂપ છે, પણ ભ્રાંતિના લીધે આપણને અવળું ભાષે. બાકી આમાં જન્મ મરણ જેવું કાંઈ નથી. બાપાએ પલકમાં ઉડાડી દે જન્મ મરણ. એવા સદગુરુ મળે. કેવું જન્મ કેવું મરણ? તારા મનથી બંધન અને મોક્ષનું કારણ મન જ છે. કોણે બાંધ્યાને તને કોણ છોડાવનાર છે? કોઈ નહીં ભાઈ. ખોટું બંધાય છે તેમાં ભગવાન શું કરવાનો ભાઈ? આપણે માથે લઈ લીધું એટલે જો એને સમર્પિત થઈ જાય ને આપણા આમાં આપણું જવકલ જેવું કાંઈ છે નથી ભાઈ. હોય નથી આપણું આટો. પણ આ કોઠડાને આ શરીરને માની બેઠા હું ફલાણો ભાઈ, હું ફલાણી બેન, મારા કોઈના છોકરા નકરી દંડો, મારા હગા વાલા કોઈનો હગું નથી. આમાં બાપા મેળું માર્યું અમને અને મેળું મારે એટલે આમાં ટચ લાગે. કેવી લાગી? અને બાપાએ કીધું સંસાર સર્વે ખોટો, મૂરખ તે માન્યો ઘણો મોટો. હવે કોઈને આપણે મૂરખ કે એટલે તો વાત નથી ગઈ ભાઈ. તો જોવા જેવી થઈ જાય. પણ બાપાએ કલેજામાં માર્યા બાણ કે સંસાર સર્વે ખોટો, મૂરખ તે માન્યો ઘણો મોટો. આ કાયા તારા પાણીનો પડકોટો કાલે ફૂટી જશે. હું કરવાના? છેલ્લે બાપા બી તાના મારીને ગયા. શું કરે? નહીં સમજે તો બાકી સીધું ને સરળ છે. સમજી જાની ભાઈ. રોજનો કેટલો સત્સંગ, રોજનું કેટલું બીજ ને પૂનમ ને ગુરુવાર ને શનિવાર ને કેટલું. હવે સાંજમાં સમજી જાની ભાઈ. રોજ હું સમજાવવાનું. શું છોડે સજની તારું અંતર જોને ઉગાડી દે. શું સમજાવે તને? દાડી ગુરુગમ કેરી પૂછી કર્મા લઈને ઉગરે અજ્ઞાન તારું. આજના ચક્રની ઉપર જોતા ત્યાં થશે અજવાળું. લે આ ચોખામાં ચોખી બાપાએ વાત કરી દીધી. હું સમજવાનો હવે? નિર્મળ નિરંતર વર્ષે મહા મનોહર મોટી. આ નિર્મળ નૂર નિરંતર વર્ષે મહા મનોહર મોટી. અને છેલ્લે બાપા કહેતા હતા
કે આ સોહમ પ્રકાશ કરે રગ રગમાં, પણ ગુરુ વિના ગમ ક્યાંથી? સોહમ પ્રકાશ કરે રગે રગમાં, તારી નસ નાડીમાં, આ એક એક રૂવાટામાં આ સોહમ પ્રકાશ કરી રહેલો છે. પ્રકાશ કરી રહેલો એટલે કે જ્યોતનો પ્રકાશ નહીં, કોઈ જીવાનો પ્રકાશ નહીં, કોઈ સૂર્યનો પ્રકાશ નહીં. સોહમ પ્રકાશ કરે રગ રગમાં, આ નસ નાડી ઇન્દ્રિય એના પ્રકાશથી ચાલે છે. એની કહેવાનો મતલબ દેશી ભાષામાં એની સત્તાથી ચાલે છે. સમજી જવાનું છે. અને એ જ પ્રકાશથી તુજને જળશે તારું નિત્ય સ્વરૂપ. કહે છોટા, આ છોટા મેં કીધું, તે જ પ્રકાશથી તુજને જળશે તારું નિત્ય સ્વરૂપ. મહાપુરુષોના આ શબ્દો છે. અનુભવી જ્ઞાની પુરુષોના આ મહાવાક્ય છે. સાતામાં સમજી લેવાનું. જ્ઞાન તો અગાધ છે, એનો પાર આવે એવો નથી. જેટલું કઠીએ એટલું ઓછું પડે. ગુરુના ગુણાનું વાદન જેટલા ગાય એટલા ઓછા પડે. પણ સહેજ સમજી જવાનું. બાપાએ 47 વર્ષ બાપાનો ગુણ આપણે કરીએ 47 વર્ષમાં 47 વર્ષમાં આખા જ્ઞાનનો નિચોડ એક જ વાક્યમાં એના ભજનમાં આપણને આપ્યો છે. કોણ ભજન ઉકેલે? કોને ટાઈમ છે? ટાઈમ તો ભગવાનને નથી. એકા નવરો છે, આખી સૃષ્ટિ એને ચલાવવાની છે. કોને ટાઈમ છે? પણ ઈશ્વર માટે કંઈક ભાઈ કાઢવું પડે. ટાઈમ કાઢવું પડે. ટાઈમ મેનેજમેન્ટ આપણે કરવું પડે. બાકી બીજીમાં બીજી તો ઈશ્વર છે. આપણે તો એક ઘર ચલાવીએ તો એમ તેમ દોડધામ રોજની આ તે પેલું આને તેને બધું કઈ ને કઈ લાગેલું. છેલ્લે રાત કે અને ઘંટાળી કે આખો દિવસ આજે તો દોડધામ આવે. પણ નવરો નહીં પડે એમ કેવું. અરે નવરો નહીં પડે તો પેલો તો ઈશ્વર તો આખી દુનિયાને ચલાવે. તો એનું શું થતું હવે? કહેવાનો પર્યાપ્ત, કહેવાનો સિદ્ધાંત, ઈશ્વરની પ્રાપ્તિ માટે કઈ ધગસ હોવા જોઈએ. ઉત્કંઠા, આધીનતા, નમ્રતા, આપણને કઈ લગ્ન કઈ કરી છૂટવાની તૈયારી હોય તો જ આમાં ભાઈ મેળ પડે. બાકી ઠંડા પાણી નાહી દેજો, નહીં મેળ પડે. જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ માટે કોઈ તલબ નથી, જિજ્ઞાસા નથી, ઉત્કંઠા નથી, ત્યાં સુધી કઈ નહીં થાય. ઠંડા પથ્થર લઈને બેસી રહું, આટલા વર્ષો ગયા, બીજા 2 વર્ષો વીતી જાય, પણ કઈ નહીં થાય. એટલે સંતો કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. જે સમય સદગુરુની કૃપાથી મળ્યો કે હાંડી લેવાનો છે. અને આખું 47 વર્ષમાં બાપાનું એક જ બ્રહ્મ વાક્ય યાદ થઈ જાય, રહી જાય ને, અનુભવાય ને, તો બેડો પાર થઈ જાય. કઈ કરવાનું બાપાએ કીધું નથી. આમાં કોઈ ટીકમ પાવડો લઈને મહેનત મજૂરી કરવાની નથી, પસીનો બહાવવાનો નથી, કઈ પુરુષાર્થ કે કરવાનો નથી. બસ બાપાએ કીધું ભાઈ સોહમ શબ્દ તારી સુરતા હાંજે નિષ્દિન રટણ અનુ કરજે. બીજું કઈ નહીં કરે તો ચાલે. જો કેટલી સરળ સાદી દેશી ભાષામાં 47 વર્ષનું આખું જ્ઞાન જે આપણને સમજાવવા માંગતા એક જ સેન્ટન્સમાં. બીજું કઈ નહીં ચાલે, બીજું કઈ નહીં કરે તો ચાલે. આ મન પોપટ જેવું છે. જે મન પોપટરા ઓહમ સોહમ આ ઘડી ઘડી પલ બોલજે. આ મિથ્યા મસ્તીમાં હું બાજી રહ્યો. મારા પોયરા, મારા છોકરા, મારા ટકરી, મારો વ્યવહાર, મારું આ, મારું તે. અને ગંગાસરી કે પાનભાઈ આ મેલ હું અને મારું એ તો મનનું કારણ. આ હું અને મારું એ તો મનનું કારણ. જ્યારે મન મટી જાય, જ્ઞાનીઓનું મન મટી ગયું, તમારું મારું છે. મનને રવાડે ચડીને મનના લીધે દુખી, મનના લીધે સુખી. બાકી ભગવાન દુઃખો નથી આપતો ને સુખો નથી આપતો. આ સુખ દુઃખનું કારણ આપણું મન છે. પણ મન જ દબ થઈ જાય, મન ગાયબ થઈ જાય, એવી યુક્તિ સદગુરુ બતાવે તો બસ કાંઈ નહીં. તમારા દરેક ગુરુભાઈ આપણે બહુ ભાગ્યશાળી હા માટે કે આવી સદગુરુએ સમજણ આપેલી છે, આવી શાન બતાવી છે, આવા સાચા બ્રહ્મને સદગુરુ મળ્યા. બાકી બધું ગુરુ બધા બહુ છે, એને શું કરવાનું? કોઈ મતલબ નહીં. કબીર સાહેબ કે એક ગુરુ, દૂજા ગુરુ, ગુરુ 18 લાખ હુआ.
આછી ગુરુ ગમતી મળી તો એવા ગુરુ કરીને શું કરીએ? આ તો બહુ ખોવાનો વારો આવીએ. અને ભગવાન પણ કહીશ મને મારા સંતો બહુ વાલા છે. કેમ વાલા ભાઈ? ગીતામાં પણ ભગવાન કહીશ મને મારા સંતો બહુ વાલા છે. ભાઈ કેમ સંતો બહુ વાલા છે? કે મારી ઓળખ કરનારા કરાવનારા એ પૃથ્વી પરના સંતો જ મારી ઓળખ ઓળખાણ કરાવે. બાકી કોઈ મનુષ્યની ઓળખાવ એવો નથી. સંતો જ મારી ઓળખ કરાવે, મારું મહેસૂસી કરાવે, મારો અનુભવ કરાવે. જો આ સંતો પૃથ્વી પર ના હોય તો મારી ઓળખાણ કોણ કરાવે? સ્વરૂપની જાણ કોણ કરાવે? એટલે મારા સંતો મને બહુ વાલા છે. એનું કારણ જ આ છે. ભગવાન તો નિર્ગુણ છે, નિરાકાર છે, પણ સંતો મનુષ્ય જન્મ લઈને આવે છે અને પ્રભુની અનુભૂતિ કરાવે છે. કોઈ સાચા સદગુરુ સંત મળી જાય તો હરિની પીછાણ કરાવે, ઓળખાણ કરાવે. એવા જ બાલુરામ સ્વામી મળ્યા, પણ સંતો જલ્દી ઓળખાતા નથી અને એની ઓળખ આપતા બી નથી, કોઈને કહેતા બી નથી. અમુક ટાઈમ આપણે બી હલવાઈ ગઈએ. સીતા, રામ અને સીતા જ્યારે રાવણ સીતાનું હરણ કરી જાય છે ત્યારે રામ હાંફળો ફાફળો થઈને ગમે તેવો દેહના કોઠામાં આવેલો ને, ભલે ભગવાન અવિનાશી છે પણ દેહના કોઠામાં આવ્યો એટલે સીધે સીધે બૂમ મારે કરે, જંગલમાં ભટક્યા કરે. ઉપરથી શંકર અને પાર્વતી જોયા કરે. શંકરે કીધું કે પાર્વતી, જો આ મારો ભગવાન, આ મારો અખંડાનંદ છે, આ મારો અવિનાશી પ્રભુ છે, હું એનો દાસ છું. પાર્વતી કહે અરે પ્રભુ તમે હો કેવા છે? બહુ ભોળા તે ભોળા જઈ ગયા. તે કેમ મૂક્યું? હવે આ સીતા સીતા કરીને રોકતો છે. એ ખુદ ભગવાન હોય તને ખબર નહીં કે સીતાને કોણ ક્યાં છે? આજે જો દેવી આ છે ને એનું માયાવી રૂપ છે એટલે એમ નહીં ઓળખાય. નાના પ્રભુ આ હવે એની પત્ની હારું જોર જોરથી બહુ મારે સીધે સીધે કહા, સીધે કહા, સીધે કહા કહા. તો આ તો એની પત્નીમાં ગાંડો થઈ ગયો. હવે એ તારો ભગવાન જો દેવી ગમે તેવો છે એ મારો ભગવાન છે, મારો અખંડાનંદ છે, મારો અવિનાશી ભગવાન છે. હું એની પૂજા કરું છું. પાર્વતી માની નહીં કે ના પ્રભુ આ તો બને નહીં. એ ભગવાન સીતા ક્યાં છે એને ખબર હોવા જોઈએ. એ ભગવાન હોય તો એને ખબર જ હોવા જોઈએ. જો દેવી જીત નહીં કર, આ એનું માયાવી રૂપ છે, એ તું એને ઓળખી લે. ના ના મને આમાં સંશય થાય તો સારું પાર્વતી દેવી તારે જે કરવું તે કર. એમ કે હું કરું? હવે તું નહીં માને તો તારે પરીક્ષા કરવી તો કર. તો પાર્વતીને થયું કે લાવ પરીક્ષા કરી દો. બાકી આ કઈ ભગવાન બે હાથ બે પગ વાળો પોતાની પત્નીને સીટે સીટે સીટે, આ તો માયામાં એમ કે એની પત્નીનું નામ બોલ્યા કરે. જો પાર્વતી પાર્વતી જેવાને સંશય આવ્યો. સમજવાની વાત છે. સંશય આવ્યો. શંકરે કીધું હા દેવી જા તારે પરીક્ષા જે કરવો તે કર. મેં તને કીધું કે આ એનું માયાવી રૂપ છે, આ મારો પ્રભુ છે, મારો ભગવાન છે, મેં એની પૂજા કરું છું. હવે પાર્વતી જંગલમાં ગઈ રામની પરીક્ષા કરવા. રામની પરીક્ષા કરવા ગઈ એટલે પાર્વતીએ તો સીતા માતાનું રૂપ ધારણ કર્યું. આ બાજુ રામ દૂર દૂરથી બોલતો આવે સીતે સીતે સીતે. અને રામની સામે જઈને આ પાર્વતી સીતાનું રૂપ ધારણ કરીને એની સામે ઊભી રહી. એટલે રામે જોયું. રામ તરત જ બોલ્યા કે માતાજી મારા બાપા કહા? એમ કહે છે તમે એકલા જ લાગ્યો માતાજી, મારા બાપાને નહીં લાગ્યો? પાર્વતી હું બોલે? એને ખબર પડી કે આ માયાવી જાનું
ત્યારે ક્ષમા કરી કે પ્રભુ મને ક્ષમા કરો, મેં તમને પહેચાની નહીં શકી. એમ કરીને અલોપ થઈ ગઈ અને મહાદેવ પાસે ગઈ, શિવ પાસે, અને જઈને ભગવાને કીધું દેવી પરીક્ષા કરી જોઈ મારા પ્રભુની. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું એમને ઓળખી નહીં શકી. મેં તને પહેલા કીધેલું કે આ મારો ભગવાનનું માયાવી રૂપ છે, આ એની બધી કળા છે, પણ તે જીત કરી. બોલ દેવી તે હું કહ્યું? તો એમ કે હું તો સીતાનું રૂપ લઈને ગઈ. અરે અરે દેવી, મારી માતાનું ત્યાં રૂપ લીધું, હવે તારું ને મારું બહુ છે કોઈનું. હવે હું તને નહીં સ્વીકારું, તું મારા માતા સ્વરૂપમાં જ રહેશે. હવે હું તને નહીં સ્વીકારું. આ તો મારે માતાનું તમે સ્વરૂપ લઈને ગયા, તમે મારી માતા થાવ. ઇતિહાસ કહે કે વિખુટા પડ્યા પછી પાર્વતીએ કેટલું તપ કર્યું, ત્યારે એને પાછા શંકર ભગવાન મળ્યા. જો આ આટી ગોટી વાળી વસ્તુ છે કે દેહ ચામડામાં છે ને, એ વસ્તુ નથી દેખાતી. એટલે સંતો કે સાક્ષી સગળે એક છે, દેહ સ્વભાવે દૂર. આટી મોટી ગોટી એ છે, એનો કરક ચકનાચૂર. આ મોટામાં મોટી આટી ગોટી એ છે. બાકી સંતો શાક પૂરે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા લક્ષ્મય શ્રી ગુરુદેવ. કયા ભગવાનની આશા રાખીએ, કયા ભગવાનને ભગવાથી? આ ગુરુ બ્રહ્મા ગુરુ સાક્ષાત ભગવાન હોય તો. પણ ભાઈ આની પર શ્રદ્ધા વિશ્વાસ બેસવો એ લોડાના ચણા ચાવાસ નહીં ઓળખાય. રામ જેવા રામ ના વખતમાં એના રાજ્યમાં જ કોઈની ઓળખી શક્યા. કૃષ્ણના અવતારમાં એના જ ઘરવાળા, એની ભાભી, એના કોઈ નહીં ઓળખી શક્યો. રામદેવજી ના વખતમાં નૈતલ દેનાર નહીં ઓળખી શકે, એના ઘરવાળા જ નહીં ઓળખી શકે. તેમ સંતોનું પ્રાગટ્ય તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થ કાજે ઘડિયા. આ ચારોના દેહ પરમાર્થ માટેનું જેમનું જીવન હોય, એનો સમય પૂરો થાય એટલે પછી ભવ ભેડાની થાય. એનો સમય પૂરા થતા માયા સંકેલી લે. આપણે જોતા રહી ગઈએ. બાલુરામ બાપાને બધા જ જોઈ જાય છે. બાપા બધાની સેવા કરીશ, બાપાની સેવા આપણે બધા જ કરીશ. ઓળખ્યા તો કોઈ છે. સોમ બાપા મહિલા, બાપાની આપણે સેવા કરી, પૂજા કરી, બધું જ કર્યું. પણ ભાઈ ગામનો જોગી જોગતો ને, એમાં હું એ કરવાનું બસ આ જ થાય. સંબંધમાં એને માપવા જો હો તો માપ નહીં નીકળે, ઊંચ આવે. સંતે સંત જ છે, માં કોઈ બીજો ફેરફાર. સંત કોઈનો હગ નહીં ભાઈ, એની રીતે જ રહે. સોમ બાપા હતા, ઘણા સેવા કરી, બાપાની પૂજા કરી છે, અર્ચન કરી, જોયા બધા જ છે. ઓળખાય કોઈ કે છે નહીં ઓળખાય. આ પ્રભુની કળા જેવી છે, ઓળખવાની દે. જીવતા છતાં તો નહીં જ ઓળખાય. કોઈને લાઈક થાય તો થાય, બાકી નહીં થાય. આથી જીવતો હોય ને તો લાખનો, પછી મરી જાય ને 1.5 લાખનો. પછી બાપાને 500 રૂપિયાની ચાદર ઓઢાવે કે 1000 રૂપિયાની ચાદર બાપા હારું લઈ જાય. હું કામ નહીં. જીવતા છતાં તો એનો સંગ્રહ નહીં કર્યો, એના વચનોનું પાલન નહીં કર્યું. પછી એના ફોટાને ગુલાબનો હાર પહેરાવે કે 68 લાગે કે એને ગમે તેવો હાર પહેરાવે 500 કે 1000 રૂપિયાનો, કોઈ મતલબ નહીં. પાડી પહેલા પાણ બાંધી લેવાની હોય. એટલે સંતો કે ચેતન ચેતાવો રે પામણ પાણી સામે કરે છે આમાં મારું મારું, આમાં તલભર કઈ તારું નથી. ઈશ્વરે આ પરમાત્માએ આ સર્જન કર્યું, આ શરીર એ તમારું મારું નથી. સંતો કહે છે તલભર તમારું મારું નથી. જો તમારું મારું હોય તો આપણે કહીએ તેમ આપણું શરીર કરે, પણ શરીર
એની રીતે જ ચાલે. બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા, જો આપણે કહીએ તે પ્રમાણે શરીર ચાલતું હોય તો આપણે કોઈ ઈચ્છે કે આપણા ઢોળા વાર થાય? કોઈ નહીં ઈચ્છે. કેમ? ખરાબ લાગે, ખરાબ લાગે. ઢોળાવાળ આજે કોને ગમે? પણ આ તો શરીર છે ભાઈ. 5 તત્વો. કેટલા બધા ઘણા ભક્તો હોય મારી પર મોબાઈલ પર એના ફોટા મૂકે. આ 5 પટ્ટાના પુતળાને જોઈને હું કરવાનું, એ ફોટાને જોઈને હું કરવાનું. આગળના સંતો કોઈ ફોટા બી નહીં પાડવા દેતા, કઈ નહીં કરવા દેતા. આ 5 તત્વના પુતળાને જોઈને હું કરવાનું? એમાં તો અહમ આવે. સમજવા જેવી વસ્તુ. ખરેખર ખૂબ ભાગ્યશાળી. આ તો બાપાની કૃપાથી લહેર જ આવ્યા કરે એવી વાત છે ભાઈ. કારણ કે ખર્ચે ના કૂટે, ચોર ના લૂટે, ધીમે ધીમે ભરત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આ બાપા એવું કૃપા કરીશ, બધું કર્યા જ કરે. તો એમાં કરવું નહીં પડે. બસ આમાં બોલાવનારો આપણો સદગુરુ છે. એટલે સતાર બાપુએ કહેવા પડ્યું, હું તો ચાલ્યા જલ ભરવા અને પાણી બોલાવે મારો સદગુરુ સ્વામી. આ સદગુરુ બોલાવી રહ્યો છે. સત્તાર બાપુએ, અબ્દુલ સત્તારે એમ કીધું કે હું તો ચાલ્યા ભરવાને પાણી બોલાવે મને મારો સદગુરુ સ્વામી. એટલે કોઈ બેન પાણી ભરવા જતી હોય, સદગુરુ ઓટલા પર બેઠો બેઠો કે બાણા આગળ કે ચોરા પર બેઠો બેઠો કે એ પૂરી અહીંયા આવ, એ પૂરી અહીંયા આવ, એવું નહીં કહી. આપણી સામાન્ય સોચ આવી હોય કે હું તો આ ચાલી ભરવાને પાણી, કયું પાણી, કોણ ભરવા જાય, કયો સદગુરુ બોલાવે? અબ્દુલ સત્તાર કહીશ, પણ આપણી મર્મ ભાષામાં સંતોએ વાત કરીશ. કોઈ મહાપુરુષ હોય તો ઉકેલ આપી દે. બાકી એમ આપણી બુદ્ધિથી ઉકેલ આવ્યું નથી. એટલે સદી તોરલે કેવા કહ્યું કે જાડેજા ભોમિયા લેજો તમે, અંગાત ભોમિયા હશે તો આ ભોમ બતાવે, નહીં તો ઘૂંટાઈ મળો. નહીં આવે તમારો આરો. સદી તોરલ કે જાડેજા ભોમિયા હશે તે ભોમ બતાવે. મૂકી દે તારું અંતરનું બધું અભિમાન અને સદગુરુને સમર્પિત થઈ જા. અબ્દુલ સત્તાર કે ચાલ્યા ભરવાને પાણી બોલાવે મારો સદગુરુ અનવર કાજી. મારો સદગુરુ મને બોલાવે. બોલાવે એટલે કોઈ પૂરી પાણી ભરવા જતી હોય, ચોરે બેહી રહેલો બાપો બોલાવે કે પૂરી અહીંયા અહીંયા, એવું નહીં. સામાન્ય સોચથી આપણે આ કયું પાણી, ઉન્મુખ કુવા બેની ગગન મંડળમાં વહાં ભર્યા છે અમૃત પાણી. બોલા આ પાણીની સંતોએ વાત કરીશ. અને આ પાણી ભરવા કોણ જાય? સુરતા જાય. અને સુરતા જાય ત્યારે અંદરથી બેઠો બેઠો આ સુરતાને કોણ આકર્ષિત કરે? એ શબ્દ આકર્ષિત કરી રહેલો છે. એ બોલાવે મારો સદગુરુ સ્વામી. પણ આ તો કે ને ભાઈ, સત્તાર બાપુ છેલ્લે કહી દેશ, શું જાણે કુંવારી કન્યા, એ તો પિયરીઓ વખાણે. એ તો પિયરીઓ વખાણે. પતિવતા હોય નાર પદમની, સોહી જાણે પીયું કી બાતી. શું જાણે કુંવારી કન્યા, એ તો પિયરીઓ વખાણે. જો આની અનુભૂતિ કરવી હોય, પ્રભુને દર્શન કરવા હોય, સ્વની અનુભૂતિ કરવી હોય, તો સત્તાર બાપુએ છેલ્લે કહી દીધું કે દાસ સત્તાર ગુરુ પ્રતાપે આ પરણી મોજું માણે. જે પરણેલી હોય એ તો મોજું માણે. જોવું હોય પીવું સુખ તો પરણો વચન પ્રમાણે. બસ આમાં પાણી જાવ વચન પ્રમાણે. જો જોતું હોય પીવું સુખ તો સ્વની અનુભૂતિ કરવી હોય, પ્રભુની ઓળખાણ કરવી હોય, તો આ પરણો વચન પ્રમાણે. શ્વાસ ઉશ્વાસની અંદર જે કઈ શબ્દ ઘટીએ, જે બાપાએ આપણને શાન આપીશ, જોવું હોય પીવું સુખ તો પીવનો અનુભવ કરવો હોય, તો આ પરણો વચન પ્રમાણે. ચાલી આ જલ ભરવાને પાણી બોલાવે મારો સદગુરુ સ્વામી. આમાં બોલાવનારો સદગુરુ છે આપણો. આ તો કાયાનો પોટલો છે, એની મહી
એ સદગુરુ જ બોલાવી રહ્યો. આપણી સત્તા કાંઈ નથી. એની સત્તાથી આ બોલાવીશ. આનો તો કોઈ વાણીનો પાર આવે એવો નથી. પણ મારા દરેક ગુરુભાઈ ગુરુ બહેનો એક જ ભલામણ, આજે ગુરુ પૂર્ણિમા, જેમ મને તેમ મનનું કર્મ વચનથી શુદ્ધ રહેજો. કોઈની નિંદા ટીકા ટોણા અને મોટામાં મોટું 63,000 અભિમાન છે, એ અભિમાન મૂકી દેજો. બસ અભિમાન આવ્યું એટલે ક્યાં સમજી લેવાની. આપણી વિવેક મર્યાદામાં રહેવાનું. વિવેક મર્યાદાની બહાર જાય તો સીતાનો હરણ લંકેશ કરી જાય. જ્યાં સુધી લક્ષ્મણ રેખામાં છે ત્યાં સુધી આપણે બધા સુરક્ષિત છે. એટલે સંતોએ કીધું કે સંત મિલન કો જાઈએ તજ મોહ માયા અભિમાન જ્યું જ્યું આગે પામ ધરે કોટી યજ્ઞ સમાન. એક એક શ્વાસમાં આપણે જે કઈ નામ પરશ એ કરોડો યજ્ઞનો બાપા કે ફળ મળે તને. તું તારે બેસી જા, તું તારે સમારવામાં હરીને બેસી જા નામમાં. એક એક શ્વાસ ઉશ્વાસમાં એક કરોડો યજ્ઞનું ફળ તને મળે. એ બેસી જા હરીને સપને હરદમ હરી સમર લે વેદ લે નામની માળા મલાય લે ગુરુ મળ્યા અને મટવાલા. આડી અંદર બુદ્ધિ સમુદ્ર ચલત નાવ છો ધારા. આ નાવમાં હીરાને મોટી કોઈ ખોજે ખોજન હારા. મને ભેટ્યા સદગુરુ ભાણા દિયા મોર છાપ પરવાના. આ પરવાનો સદગુરુ કૃપા થાય મળી જાય. એટલે જેમ મને તેમ આવા સાચા સદગુરુ મળેલા આવેલો દાવ હવે કેમ ચૂકીએ. જેમ મને તેમ જે સદગુરુ આપેલું એ નામમાં લક્ષ્ય રાખવા આપણે સૌએ ખાલી પ્રયત્ન કરવાનો છે. અને ગુરુની કૃપા કે જ મન નામમાં લાગે. તમે એટલા અથાગ પ્રયત્ન કરો નહીં થાય. ગુરુના લાડાલા થઈને, ગુરુના બાળક થઈને, એમ તો ભગવાન હિરણ્યકંશનો મારવા માટે નરસિંહ રૂપ લીધું. બધા દેવી દેવતા બી ગયા કે આ પ્રભુનો ગુસ્સો એમ ફરેવો નથી, હવે શું કરીએ? આપણે બધા ગભરાઈ ગયા. આ તો નરસિંહ રૂપ. ત્યારે કીધું ઇન્દ્ર અને બધા વિચારમાં પડી ગયા કે હવે આ પ્રભુનો ક્રોધ ફરેવો નથી, આ તો પ્રલય કરી નાખે ક્ષણભરમાં. હવે આને કાઢક કરવી હોય અને ઠંડો કરવો, હવે શું કરીએ? ત્યારે કીધું કે ભાઈ કાંઈ કરવાનું નથી. જો આ ગુસ્સો ઠંડો નહીં થાય, આ તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. આવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, નરસિંહ રૂપ. કઈ નહીં, એના બાળકને એના ખોળામાં મૂકી દે, આપોઆપ ભગવાન ઠંડા થઈ જાય. જો કેવું યુક્તિ કરે મહાપુરુષો પણ. ભગવાન નરસિંહ રૂપ એકદમ જ્વાળામુખી, ફાટેવો, ભયંકર ગુસ્સો અને લાલ ચિલોર. પ્રહલાદને બીક નહીં લાગી, ખબર કે આ તમારા પ્રભુ છે. દેવતાઓ નીચે આવ્યા ઇન્દ્ર અને કીધું કે ભગવાનના ખોળામાં પ્રહલાદને બેહાડ દેવો. નહીં કે હાથ ફરેવો નથી. પ્રહલાદને ભગવાનના ખોળામાં બેહાડી દો. ભગવાન જોઈશ એમ આ તો પ્રહલાદ મારો બાળક છે. એટલે એનો ગુસ્સો થોડો ઠંડો થઈ ગયો અને કીધું બોલ બેટા, તારે હું જોઈએ છું? હું પ્રસન્ન છું તારી ભક્તિમાં કે પ્રભુ હવે તમારી પાસે હું મારે માંગી. બસ જો સંતો કેટલા દયાળુ હોય, ઉપકાર પર ઉપકાર કરે. આપણે કઈ ગુનો કર્યો તો બી માફ કરીને આપણી પર ઉપકાર કરે કે પ્રભુ બીજું તો મારે કાંઈ નહીં જોઈએ, પણ મારા બાપને તમે ગતિ આપજો. ભલે મને પહાડી ઉપરથી લાગી દીધો, મને મારવાની અનેકો કોશિશ કરી, પણ ગમે તેવો એનો પ્રભુ ઉદ્ધાર કરજો. મારે બીજું કાંઈ નહીં જોયો પ્રભુ. જો પ્રહલાદ સંતનું હૃદય,
એને ક્ષમા કરી દો. એ પ્રભુએ પૂછ્યું કે પ્રહલાદ આવું કેવું? કે પ્રભુ આ એના લીધે જ આજે તમે નરસિંહ રૂપ ધારણ કરેલું છે. જો એ ના આવતે, તમારી ભક્તિમાં અડચણ નહીં લાવતે, તો પ્રભુ તમે પ્રગટ કાં નહીં કરે. એટલે મારા પિતાજીનો પ્રભુ જન્મ સુધારો, ગતિ આપો. ત્યારે નરસિંહ રૂપ તાડક થઈ ગયું. પ્રહલાદને ખોળામાં બેસાડી દીધો. ભગવાન ઠંડા થઈ ગયા, તાડક થઈ ગઈ. એટલે દેવી દેવતાને બધાને હાસ થયો. કહેવાનો મતલબ ગુરુના બાળકો થઈ જવાનું. મન કર્મ વચન થી કોઈને લડવાનું નહીં, કોઈની નિંદા ટીકા ઢોણા કરવી નહીં. ભગવાને 2 રૂપિયા આપ્યા વધારે તો કોઈને દુખ્યાના દૂર કરવા લક્ષ્મીનો સદુપયોગ કરવાનો, કોઈની ભલાઈ કરવાની, કોઈ ધનથી સેવા કરવાની, કોઈની મનથી સેવા કરવાની, કોઈને ધન આપેલો હોય તો ધનથી સેવા કરવાની. પરમાર્થ કાજે એ વસ્તુ વાપરવાની. બાપા મને કહેતા, ભાઈ પરમાર્થ માટે 10% હિસ્સો ભગવાન માટે કાઢી નાખજે. તું જે જીવનમાં કમાય પણ એમાં બધું તારું નથી. 10% હિસ્સો ભગવાન માટે પરમાર્થ માટે કાઢ. પણ આપણે છે ને કે 10,000 પગાર હોય, એના 10% 1,000 રૂપિયા કાઢીએ. એ તો આપણે કાઢીએ. 20,000 કોઈનો પગાર હોય, 25,000 પગાર હોય, 30,000 પગાર હોય, પણ 10% 2-3 હજાર રૂપિયા આપણે કાઢીએ. પણ જેની ઇન્કમ કરોડોમાં જાય, ધારો કે કોઈની 10 કરોડ હોય, 15 કરોડ હોય, હવે 10 કરોડના 10% કેટલા થાય? હવે એ કાઢવી 10% પ્રભુ માટે કોણ કાઢે? બહુ મોટી રકમ થઈ જાય. ત્યારે પાછો પેલા નહીં કાઢે. પણ નહીં કાઢે ને તો ભગવાન બીજા જે નહીં કાઢે, આડા કરીને બી કાઢી લે. કારણ કે હિસ્સો તારો નથી, પરમાર્થ માટે એને વાપરવાનો. કોઈ દીન દુખિયાની સેવા કર, કોઈના પોયરા ભણાવ, કોઈને હોસ્પિટલમાં મદદ કર, કોઈને કઈ પરમાર્થના ઘણા ઉપયોગો છે, એમાં ફાળવવાની રકમ. તમારા ગુરુભાઈ ગુરુબહેનો દૂર દૂરથી આવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો બાપાની કૃપા છે. આ તો આમને આમ બાજુ ચાલ્યા જ કરે. ક્યારે સ્ટોપ થઈ જાય કઈ નક્કી નહીં. આમાં રહેલો શ્વાસ ક્યારે બહારના પવનમાં ભેડો થઈ જાય કઈ નક્કી નહીં. રામ બોલો ભાઈ રામ. એટલે ઘડી પલથી ખબર નહીં, કરે કલકી બાર જીવ ઉપર આ આપણા શરીર ઉપર આ સમય કાળ ચક્ર ફરી જઈશ. કાંઈ નક્કી ક્યારે શરીર પડી જાય તે પહેલા શરીરની અંદર જે રમી લીધો એનો અનુભવ થઈ જાય. દૂર દૂરથી આવ્યા મારા ગુરુભાઈ ગુરુબહેનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુભાઈ ગુરુબહેનો આવ્યા, મારો બાલુરામ આવ્યો. બીજું હું કરવાનું? કાંઈ નહીં. ગુરુ બસ સદા આનંદ માર્યો. દુધરપીર બાપા ગુરુ મહારાજ દરેકનું કલ્યાણ કરે એ જ બાપાને વિનંતી. બાપા અમે ગાંડા ગબડા ગમે તેવા પણ તમારા, અમે કઈ નાક જેવો અમારામાં કઈ છે નથી, પણ આ બાપા લવારો છે. હવે તમે જે જાણો તે જાણો બાપા. તમારી કૃપાથી બધું થાય. અમારી આમાં હેસિયત નથી, અમારી ચાંદની રૂપે અમે તમારા શરણે, તમે અમારા ને અમે તમારા. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જય જોધન. ચાલો, ઘણો સમય થઈ ગયો.